કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય આનો અભ્યાસ કરવો છે અને આજે એની અંદર આપણે ત્રિકોણમિતિય નિત્ય સમૂહ ભણવા છે. તો સૌથી પહેલા ત્રિકોણમિતિય નિત્ય સમૂહ આપણે તારવશું અને પછી એના આધારિત ક્વેશ્ચન કરશું. તો ચાલો સ્વાધ્યાયની અંદર આગળ વધીએ. તો સૌથી પહેલા બેઝિક નિત્ય સમ કેને કહેવાય? તો કે કોઈ પણ એક સમીકરણ લખો છો તો સમીકરણની અંદર આવેલ ચલ ની દરેક કિંમત આગળ જોઈ સમીકરણ સાચું રહેતું હોય તો એવા સમીકરણને બેઝિક સમીકરણ કહેવાય. શું વાત છે? ધારો કે ચલ x માં તમે એક સમીકરણ લખ્યું, તમે સમીકરણ લખ્યું છે એટલે ડાબી બાજુ અને જમણી બાજુ છે ચલ x ની દરેક કિંમત, કોઈ પણ તમે કિંમત મૂકતા જાઓ, 2 મૂકો, 4 મૂકો, 5, દરેક કિંમત માટે જો એ સમીકરણ સાચું હોય તો એવા સમીકરણને બેઝિક નિત્ય સમ કહેવાય. રેડી? આપણે તો ભણવાનું છે ત્રિકોણમિતિય નિત્ય સમ. ત્રિકોણમિતિય નિત્ય સમ કેને કહેવાય? તો જ્યારે ત્રિકોણમિતિય ગુણોત્તરની વાત હોય, sin a, cos a, tan a, એને સમાવતું સમીકરણ હોય તો એ સમીકરણ ખૂણાની દરેક કિંમત માટે સાચું હોય. ખૂણાની દરેક કિંમત માટે સાચું હોય તો એવા સમીકરણને ત્રિકોણમિતિય નિત્ય સમ કહેવાય. રેડી? નિત્ય સમનું અર્થઘટન એક વાક્યમાં કરવું હોય તો નિત્ય સમ, નિત્ય એટલે હંમેશા સાચું, હંમેશા સાચું. બેઝિક સમીકરણની વાત કરીએ તો એ ચલ x કે y જે ચલ વપરાણો હોય ચલની દરેક કિંમત માટે સાચું રહેવું જોઈએ. ત્રિકોણમિતિય સમીકરણની વાત કરીએ તો ત્રિકોણમિતિ ગુણોત્તરને સમાવતું સમીકરણ, એની અંદર ખૂણાની દરેક કિંમત માટે એ સમીકરણ સાચું રહેવું જોઈએ તો એને આપણે નિત્ય સમ કહીએ. રેડી? બસ આવા નિત્ય સમૂહ આપણે ભણવા છે તો ચાલો એની પણ વાત કરી દઈએ. ત્રિકોણમિતિય નિત્ય સમ, તો સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ આપણે બનાવીએ અને 6 ત્રિકોણમિતિ ગુણોત્તર પહેલા લખી નાખીએ. પેલું એટલું કામ કરી નાખીએ. ચાલો ધારો કે આ બિંદુ A છે, આ બિંદુ B અને આ બિંદુ C, એટલે 3 શિરોબિંદુ વાળો ત્રિકોણ છે. માપ ખૂણો B 90° છે. ખૂણા A માટેની વાત મારે કરવી છે તો સૌથી પહેલા હું અહીં લખું, ધારો કે sin A લખું, sin A તો આ ખૂણા A ની સામેની બાજુ થાય, આ ખૂણા A ની પાસેની બાજુ થાય અને આ કર્ણ છે. તો sin A બરાબર ખૂણા A ની સામેની બાજુ એટલે BC થાય અને કર્ણ AC આવે. બધા જ 6 ત્રિકોણમિતિ વિધેયો લખી નાખીએ. cos A લખવું હોય તો પાસેની બાજુ એટલે કે AB અને છેદમાં કર્ણ એટલે AC થાય. ચાલો tan A લખવું હોય તો સામેની બાજુ tan A ખૂણાની સામેની બાજુ BC અને છેદમાં પાસેની બાજુ એટલે કે AB. હવે તો વ્યસ્ત દ્વારા cosec A લખવું હોય તો sin નું વ્યસ્ત થાય, AC ના છેદમાં BC આવે. કર્ણ એટલે AC છેદમાં સામેની બાજુ એટલે કે BC. ચાલો sec A આપણે લખવું હોય તો sec એટલે cos નું વ્યસ્ત, AC ના છેદમાં AB આવે. કર્ણ એટલે AC છેદમાં પાસેની બાજુ એટલે AB. ચાલો હજી એક cot A બરાબર tan નું વ્યસ્ત થાય એટલે AB ના છેદમાં BC. જોઈ લેજો, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, AB ના છેદમાં. હાલો 6 ત્રિકોણમિતિ ગુણોત્તર આપણે મળી. અહીંયા લખી નાખો તો સમજ જાય. cot A બરાબર AB ના છેદમાં BC. રેડી? હવે ત્રિકોણમિતિ નિત્ય સમ મેળવવા છે. નિત્ય સમ એટલે ખબર પડી, ત્રિકોણમિતિય નિત્ય સમ એટલે ત્રિકોણમિતિ ગુણોત્તર ધરાવતું એક સમીકરણ હોય, ખૂણાની દરેક કિંમત માટે એ સમીકરણ સાચું રહેવું જોઈએ, ડાબી બાજુ જમણી બાજુ સરખી થવી, એને ત્રિકોણમિતિ નિત્ય સમ કહેવાય. તો આપણે અહીં પાયથાગોરસ તો કાટકોણ ત્રિકોણ માટે કામે લાગે છે. તો ચાલો પાયથાગોરસ ના પ્રમેય મુજબ આપણે આગળ વધીએ. ચાલો પાયથાગોરસ ના પ્રમેય મુજબ શું તમે લખી શકો? કર્ણનો સ્ક્વેર એટલે કે AC સ્ક્વેર, કાટખૂણો સમોથી બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે, કારણ કે ખૂણો B કાટખૂણો છે. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણનો સ્ક્વેર કાટખૂણો સમોથી બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. આ કર્ણનો સ્ક્વેર કાટખૂણો સમોથી આ બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. તો એમ લખ્યું AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર.
રેડી? આ સમીકરણ 1 આવ્યું. હવે સમીકરણ 1 ને આપણે સિમ્પલી AC² વડે ભાગી નાખી બધાય પદને. જો અહીં ભાગી નાખી, અહીં ભાગી નાખી. જો AC² વડે બે બાજુ સમાન કરીએ તો અહીંયા તો AC² કેન્સલ. અહીંયા તમે આમે લખી શકવાના છો AB ના છેદમાં AC. અહીંયા તમે આમે લખી શકવાના છો BC ના છેદમાં AC. આ બાજુ તો આ ખરેખર આવું થયું. AB બાજુ છે, AC બાજુ છે. AB ના છેદમાં AC એટલે ગુણોત્તર કયો થયો જુઓ તો જરીક. આ 6 એ 6 ગુણોત્તર અહીંયા મેં લખી નાખ્યા છે. જુઓ 6 એ 6 ત્રિકોણમિતિ ગુણોત્તર. AB ના છેદમાં AC RU cos A થાય છે. BC ના છેદમાં AC શું થાય છે? BC ના છેદમાં AC sin થાય છે. sin તો આપણને શું મળ્યું? આમ લખીએ કે sin A નો સ્ક્વેર પ્લસ cos A એનો સ્ક્વેર બરાબર 1. આ નિત્ય સમ પેલું મળી ગયું. આ સિમ્પલી ભાષામાં તમે આને આમે લખી શકો છો sin સ્ક્વેર. આ બે એકની એક જ વાત છે. પ્લસ અહીં લખી શકાય વર્ગને તો cos સ્ક્વેર બરાબર 1. ખૂણા A ની દરેક કિંમત માટે આ જે સમીકરણ લખ્યું છે એ સમીકરણ કેવું છે? સત્ય. આને નિત્ય સમ કહેવાય. ખૂણા A ની દરેક કિંમત માટે સાચું છે. તો ડાબી બાજુ જમણી બાજુ ખૂણા A ની કોઈ પણ કિંમત મૂકો તમે, બરોબર? ડાબી બાજુ મૂકશો અને જમણી બાજુ મૂકશો સરખું થાય. એટલે આપણે આ સમીકરણની વાત કરીએ તો ખૂણા A ની દરેક કિંમત માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થાય છે. નિત્યસમ. તો પેલું નિત્યસમ આપણને મળી ગયું છે ભાઈ. રેડી? પેલું નિત્યસમ આપણને મળી ગયું છે. શું મળ્યું છે એ લખી નાખીએ છીએ. sin સ્ક્વેર A પ્લસ cos સ્ક્વેર A બરાબર. રેડી? જેટલા મળતા જાય હાઇલાઇટ કરતા જાય. આગળ આ સમીકરણ 1 છે એ જ ત્યાંથી જ શરૂઆત કરું છું પાછું. સમીકરણ 1 થી AC² બરાબર AB² પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જ આપણે અહીંયા AC² વડે બધા જ પદને ભાગ્યા. આ વખતે AB² વડે ભાગીએ. AC² ના છેદમાં AB² બધાય. AB² ના છેદમાં AB². ત્રણ બાજુ છે, ત્રણેયનો ટર્ન લઈ લઈએ. ચાલો શું થાય જુઓ તો. આને તમે આમે લખી શકો છો AC ની છેદમાં AB. આ 1 છે કેન્સલ થઈ ગયું. આને તમે આમ લખી શકો BC ની છેદમાં AB આખાનો સ્ક્વેર. તો AC ની છેદમાં AB કયો ગુણોત્તર છે જો ગોતો આમાંથી. AC ના છેદમાં AB, AC ના છેદમાં AB RU sec છે, sec A જે મળે AC ના છેદમાં AB sec A બરાબર 1 પ્લસ BC ના છેદમાં AB. ચાલો BC ના છેદમાં AB શું થાય છે? ક્યાંય છે BC ના છેદમાં AB? તો RU BC ના છેદમાં AB છે. tan છે, tan A. ચાલો tan A છે. તો જો આને સિમ્પલી ભાષામાં તમે આમ લખી શકો sec સ્ક્વેર A બરાબર 1 પ્લસ tan સ્ક્વેર A. આ નિત્યસમ થયું. આ સમીકરણ પણ ખૂણાની દરેક કિંમત માટે સત્ય છે. આના સ્વરૂપ રાખો તોય વાંધો નથી. હજી આપણે સ્વરૂપ બદલાવવું હોય તો બદલાવી શકીએ. આમે તમે આને યાદ રાખી શકો sec સ્ક્વેર A માઇનસ આ બાજુ આવે તો માઇનસ થાય tan સ્ક્વેર A બરાબર 1. તો આપણને બીજા નંબરનું નિત્યસમ મળ્યું. જો એક હતું આ બીજું શું મળ્યું? sec સ્ક્વેર A માઇનસ tan સ્ક્વેર A બરાબર 1. sec સ્ક્વેર A માઇનસ tan સ્ક્વેર A બરાબર 1. ચાલો હજી એક બાજુ બાકી રહી ગઈ છે. કઈ બાજુ બાકી રહી ગઈ છે? હા, જે બાકી રહી ગઈ હોય એનો ટર્ન લઈ લઈએ. એક પરથી AC² બરાબર AB² પ્લસ BC². અહીંયા મેં AC વડે ભાગ્યું, અહીંયા મેં AB વડે ભાગ્યું, અહીંયા BC² વડે ભાગ્યા. હા, અહીંયા AC² અને અહીંયા AB². તો BC² વડે ભાગ્યું. BC બાજુ બાકી ન રહી જવી જોઈએ બધા પદને.
તો અહીંયા આવું થાય એસી ના છેદમાં બીસી આખાનો સ્ક્વેર, અહીંયા આવું થાય એબી ના છેદમાં બીસી આખાનો સ્ક્વેર, બીસી સ્ક્વેર કેન્સલ, એસી ના છેદમાં બીસી ગોતો, એસી ના છેદમાં બીસી ગોતો, એસી ના છેદમાં બીસી આ રહ્યું કોસેક થાય છે, ચાલો કોસેક એબી ના છેદમાં બીસી ગોતો, એબી ના છેદમાં બીસી આ રહ્યું છેલ્લું 6 નંબરનું કોટે, કોટે ઉપર વર્ગ તો છે જ, રેડી, અને આમ તમે લખી શકો કોસેક સ્ક્વેર એ બરાબર કોટ સ્ક્વેર એ પ્લસ 1, કોસેક સ્ક્વેર એ બરાબર કોટ સ્ક્વેર એ વર્ગ નામ લખો, તો આ પાછું મળી ગયું આપણને નિત્યસમ, ખૂણાની દરેક કિંમત માટે સત્ય છે. હા, તમે આગળના ફોર્મેટ પ્રમાણે જ આને લખવા માંગતા હોય તો લખી શકો, કોસેક સ્ક્વેર એ આ કોટા બાજુ પ્લસ છે તો માઇનસ થઈ જાય બરાબર 1. ચાલો આપણને ત્રીજા નંબરનું નિત્યસમ મળી ગયું, ત્રણ નિત્યસમ છે. ચાલો કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ બરાબર 1 થાય છે. અમે નિત્યસમ કેવી રીતના મળે એની વાત કરી. આ ત્રણ નિત્યસમ આવડવા જોઈએ તો દાખલાની અંદર સાબિતીવાળા દાખલાની અંદર તમે એનો ઉપયોગ કરી શકો, અને સાબિતીવાળા દાખલા લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ બતાવી શકો તમે. રેડી, ત્રણ નિત્યસમ એટલે પેલા સાબિતી સરસ રીતે સમજી લેવાની, પછી આ સૂત્રો પાકા કરી નાખવાના. રેડી, કેવી રીતના આવે છે એની વાત આપણે કરી છે, પણ દાખલાની અંદર તો આ સૂત્રો સીધા વાપરવાના થશે. રેડી, ચાલો જે નિત્યસમ છે એની વાત હજી એક વખત કરીએ, યાદ રહી જાય આપણને, પછી આપણે આગળ વધી શકાય. પેલું આપણે તમે લખ્યું સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર 1, તો સિમ્પલ પેલું નિત્યસમ તો યાદ રહી જાય એમ છે, સાઇન અને કોસ થી બને સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર 1. હજી જો આની અંદર પછી આ એક તમે સાઇન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ બરાબર 1 તમે એક મગજમાં રાખો છો ને બાકીનું પછી બની જાય. ધારો કે તમે કોસ સ્ક્વેર એને કરતા બનાવો તો આવું થાય 1 માઇનસ આ બાજુ આવે સાઇન સ્ક્વેર. જો આના ઉપરથી હજી તમે ધારો કે સાઇન સ્ક્વેર એને કરતા બનાવો, આ સમીકરણ પેલું છે ને, તો કોસ સ્ક્વેર ઓલી બાજુ જાય તો 1 માઇનસ કોસ સ્ક્વેર આવું થાય. ક્લિયર? તો જો ગણાઈને ધારો કે ખાલી કોસ ની જરૂર હોય, કોસ એની જરૂર હોય, આના ઉપરથી તમે એવું લખી શકો વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર, બે બાજુ વર્ગમૂળ લઈ. રેડી, તો અહીંયા ખાસ ઈ મગજમાં રાખજો, તો આ સાઇન સ્ક્વેર એ ઉપરથી મારે સાઇન એ મેળવવાનું હોય તો તમે વર્ગમૂળ લ્યો છો તો અહીં પ્લસ ઓર માઇનસ લખવાનું થાય 1 માઇનસ કોસ સ્ક્વેર, બે બાજુ મેં વર્ગમૂળ લીધું. પણ આપણે માઇનસ નથી લખતા, પ્લસ જ લખી છે, કારણ કે અહીંયા ચોખવટ કરી દે ખૂણો એ 0 અંશથી 90 અંશ સુધી છે, અને તેમાં આ ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે કે સાઇન એની કિંમત ધન આવે. આપણે જો કોષ્ટક દોર્યું વિશિષ્ટ ખૂણા માટેનું તો એમાં ક્યાંય કઈ કિંમત ઋણ નથી આવતી, બસ એ તો કમાલ છે. 1 માઇનસ કોસ સ્ક્વેર આ બધી મેળવી હતી આપણે ભાઈ, 1 માઇનસ કોસ સ્ક્વેર. તમારે આમ વર્ગમૂળ કાઢવું હોય તો આગળ માઇનસ લખતા નહીં, ધન જ રાખજો, કારણ કે ઋણ આવે નહીં ને, સાઇન એની કિંમત ઋણ નથી, 0 થી 90 સુધી ધન જ આવે છે. કોષ્ટકમાં આપણે જોઈ લીધું 0 થી શરૂ કરીને 1 સુધી જઈશ સાઇન ની કિંમત, કોસ ની કિંમત 1 થી 0 સુધી જઈશ, એમ tan ની કિંમત ધન જ આવે છે, ઋણ તો આવતી નથી. tan 0 બરાબર 0, tan 30 1 ના છેદમાં √3, tan 45 1, tan 60 √3. ઓકે છે, તો પેલા નિત્યસમની વાત આવી રીતના ઉપયોગ કરી શકશો તમે. વર્ગમૂળ જોતો હોય તો તમે બે વર્ગ કરતા બનાવીને વર્ગમૂળ લઈ લો. બીજા નંબરનું સૂત્ર છે એ શું છે તો કે sec સ્ક્વેર એ માઇનસ tan સ્ક્વેર એ બરાબર 1. તો અહીંયા તમારે કરતા બનાવી શકાય. ધારો કે sec સ્ક્વેર એ ને કરતા બનાવવું છે તો શું થાય, sec સ્ક્વેર એ બરાબર 1 પ્લસ tan સ્ક્વેર એ. તો અહીં ખાસ જોજો, 1 માઇનસ સાઇન સ્ક્વેર 1 માઇનસ કોસ સ્ક્વેર કરતા બનાવો, અહીં પ્લસ આવે કારણ કે વચ્ચે માઇનસ નિશાની થાય, પ્લસ નિશાની. સાઇન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર બરાબર 1 થાય છે,
sec સ્ક્વેર એ માઇનસ tan સ્ક્વેર એ બરાબર 1 થાય છે રેડી sec સ્ક્વેર એ માઇનસ tan સ્ક્વેર એ કરતા બનાવ્યું ચાલો હજી તમારે ધારો કે 10 ને કરતા બનાવે તો 10 ઓલી બાજુ છે 1 આ બાજુ આવે આ બાજુ જાય તો પ્લસ થઈ જાય 1 આ બાજુ આવે માઈનસ થઈ તો tan સ્ક્વેર એને કરતા બનાવો તો આવું થાય આ બાજુ ગયા તો પ્લસ 1 આ બાજુ આવે તો અહીંયા આવું આપેલા sec સ્ક્વેર એ -1 તો આ નિત્યસમમાં ભૂલ ખવાઈ જાય 1 - sec સ્ક્વેર એક ભૂલથી લખાઈ જાય જો આ 1 આ બાજુ આવે છે એટલે માઈનસ થાય 10 આ બાજુ આવે પ્લસ થાય તો tan સ્ક્વેર એ બરાબર sec સ્ક્વેર એ -1 આવે ખાસ મગજમાં રાખજો નંબર 3 ત્રીજા નંબરની પણ વાત વિચારી લઈએ cosec સ્ક્વેર એ એમાં માઈનસ cot સ્ક્વેર છે બીજા જેવું જ છે આમાં sec tan છે cosec cot છે આની અંદર પણ તમારે જોઈ અને કરતા તમે બનાવી શકો ધારો કે cosec સ્ક્વેર એ આપણે કરતા તો રૂપે જોતું આ બાજુ છે તો 1 + cot સ્ક્વેર એ થાય હા cot સ્ક્વેર એને કરતા તરીકે જોતું હોય તો આ બાજુ ક્યુ પ્લસ થઈ ગયું 1 ને આ બાજુ મોકલો તો અહીંયા આવું આવશે cosec સ્ક્વેર એ -1 રેડી તો બસ આ ત્રિકોણમિતિ નિત્યસમ છે રેડી અને આ ત્રણ સૂત્ર આધારિત જ આગળ વધવાનું છે આગળ જે ત્રિકોણમિતિ ગુણોત્તરમાં જે તમે જોયું હતું એ કામે ક્યારેક ક્યારેક લાગે કઈ વાત તમે જોઈ હતી તો તમે આ જોઈ હતી sin θ ના છેદમાં cos θ બરાબર tan θ થાય cos θ ના છેદમાં sin θ બરાબર cot θ થાય આ બેઝિક વાત છે જે ત્રિકોણમિતિ ગુણોત્તર આપણે વ્યાખ્યાયિત કર્યા છે એની વાત છે પછી cosec θ બરાબર 1/sin θ થાય ખૂણો θ હોય ખૂણો a હોય તો cosec a બરાબર 1/sin a થાય વ્યસ્ત રેડી ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ એકાદો ત્રિકોણમિતિય ગુણોત્તરો cos a tan a અને sec a ને sin a ના સ્વરૂપમાં લખવાનું છે દર્શાવો sin a માં દર્શાવવાના કેને તો કે cos a tan a અને sec a તો નિત્યસમનો ઉપયોગ કરવો પડે તો અહીં સૌથી પહેલા cos a અને sin a ના સ્વરૂપમાં દર્શાવવું હોય તો પહેલું નિત્યસમ આપણે આ કામે લાગે તો sin સ્ક્વેર a + cos સ્ક્વેર a બરાબર 1 આ નિત્યસમ જ કામે લાગે આમાંથી મારે cos જોઈ છે તો cos સ્ક્વેર a બરાબર 1 - sin સ્ક્વેર a તો cos a બરાબર શું થાય cos a બરાબર શું થાય ચાલો હા વર્ગમૂળ લેવું પડે અને વર્ગમૂળ કેવું લેશું ધન જ લેશું કારણ કે ખૂણો a 0 થી 90 સુધી જાય છે અને ખૂણો એ 0 થી 90 સુધી જાય એમાં ધન છે વર્ગમૂળ તો cos a ને sin ના સ્વરૂપમાં આવી ગયું tan a ને દર્શાવવું હોય તો ચાલો tan a ને મારે દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવી શકાય કેના સ્વરૂપમાં દર્શાવવાનું કીધું છે ને sin ના સ્વરૂપ તો tan a બરાબર શું થાય બહુ સિમ્પલ હા sin a ના છેદમાં cos a હવે જુઓ અહીંયા તમે sin a તો sin a ના સ્વરૂપમાં જ કહેવાય તો sin a ભલે રહ્યા એમ cos a ને ફેરવી નાખો sin ના સ્વરૂપમાં આ ઉપર ફેરવું તો ખરા cos a બરાબર આવું થઈ ગયું લખો 1 - sin સ્ક્વેર તો આવું થઈ ગયું જો tan a બરાબર sin a ના છેદમાં 1 - sin સ્ક્વેર હજી sec ને ફેરવું ચાલો sec a તો એને ફેરવી નાખી sec a એટલે 1/cos a તમારે તો sin માં જોઈએ ચાલો તો 1/cos a ની કિંમત આ રહી sin માં 1 - sin સ્ક્વેર તો જો sec a sin માં તમને મળી ગયું sec a બરાબર 1/વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર દાખલો ખતમ નિત્યસમનો જો ઉપયોગ કરીને સરસ વાત કરી દીધી રેડી છે ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન સાબિત કરો કે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવાનું ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂ કરો લેફ્ટ હેન્ડ સાઈડ જે નિત્યસમો જાણીએ છીએ એનો ઉપયોગ કરશું sec a છે અહીંયા 1 - sin a અને ગુણાકારમાં sec a + tan a અને 1 સાબિત કરવાનું તો સૌથી પહેલા બધું sin cos માં ફેરવી નાખી જેથી કરીને બધું સાદુરૂપ આપી શકાય કંઈક ઉડે તો 1 આવે તો અહીંયા sec a લખ્યું છે ને તો 1/cos a કરી નાખું ચાલો આ 1 - sin a તો sin માં છે તો કંઈ ફેરફાર નથી કરતો અહીંયા sec a છે તો 1/cos a કરી નાખી sec એટલે 1/cos થાય
tan a ને sin cos માં ફેરવી નાખી તો sin a ના છેદમાં cos a આવું થાય. રેડી? હજી સાદુરૂપ આગળ વધારી 1 નો ગુણાકાર આની સાથે થાય તો 1 - sin a છેદમાં cos a છે. અહીંયા ગુણાકારમાં તો અહીંયા cos a લસા આવે છે તો લસા લ્યો તો ઉપર 1 + sin a થાય. ગુણાકારમાં છે 1 - sin a અને 1 + sin a તો આના જેવું થયું a + b ને a - b તો 1 નો સ્ક્વેર માઈનસ 2 વર્ગનો તફાવત થી sin a નો સ્ક્વેર cos a * cos a અહીંયા તો cos a એનો વર્ગ. ચાલો સાદુરૂપ આપો તો આ 1 માઈનસ આને આમે લખાય sin સ્ક્વેર અને નીચે આ ટૂંકમાં લખો તો આમ લખાય cos સ્ક્વેર. હવે નિત્યસમ તમે જાણો છો, નિત્યસમ જાણો છો તમે. પેલું જ નિત્યસમ કયું જાણો છો? sin સ્ક્વેર a + cos સ્ક્વેર a બરાબર 1 sin સ્ક્વેર a + cos સ્ક્વેર a બરાબર 1. આ 1 - sin સ્ક્વેર શું થાય તો જો અહીંયા cos સ્ક્વેર a ને આપણે કરતા બનાવ્યા હતા તો 1 - આ બાજુ જાય 1 - sin સ્ક્વેર a. cos સ્ક્વેર a ને કરતા બનાવ્યો તો sin સ્ક્વેર ઓલી બાજુ 1 - sin તો sin 1 - sin સ્ક્વેર a ની જગ્યાએ હું તમે લખી શકો cos સ્ક્વેર a. નિત્યસમ પ્રમાણે આ કારણ છે, એનું કારણ છે નીચે cos સ્ક્વેર a તો છે જ ઓલરેડી. cos સ્ક્વેર a બે કેન્સલ એટલે 1 અને આ જ તમારું રાઈટ હેન્ડ સાઈડ છે. જુઓ રાઈટ હેન્ડ સાઈડ છે 1. લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂ કર્યું રાઈટ હેન્ડ સાઈડ સુધી પહોંચી ગયા. સાબિતી વાળા દાખલામાં મૂંઝાવાની જરૂર નથી. 3 નિત્યસમ છે પેલા વ્યવસ્થિત રીતે કેવી રીતના આવ્યા એ સમજી લ્યો, પછી તમે એનો ઉપયોગ કરવો હોય તો એ પેલા બનાવતા શીખી લ્યો. 3 એક તમે સમીકરણ sin સ્ક્વેર a + cos સ્ક્વેર a બરાબર 1 એટલે એના ઉપરથી કેવી રીતના બનાવી શકાય, sin સ્ક્વેર ના કરતા કેમ બનાવી શકાય, cos સ્ક્વેર ના કરતા કેમ બનાવી શકાય અને પછી જ્યાં જ્યાં તમને આવે ત્યાં ઉપયોગ તમે લખો. સાદુરૂપ આપો. હજી એક દાખલો ગણીએ. ચાલો ચાલો પાછું જો આ વખતે તો કેવી રકમ દેખાય છે ભાગાકાર નો કઈ વાંધો નહીં. ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ પહેલા તો સૌથી પહેલું કામ ચિંતા કર્યા વિના રકમ લખો. cot a - cos a બહુ જાજો વિચાર નથી કરવો આપણે, બસ રકમ લખી લીધી. હવે વિચારો સામેની બાજુમાં cos a કે જોઈશ અને 1 જોઈશ એનું અર્થઘટન કે cos a કે sin નું વિરોધ થાય એનું અર્થઘટન કે અહીંયા sin cos જોઈ તો એ cos છે અને cot છે તો cot ને ફેરવી નાખી cos a ના છેદમાં sin a cot એટલે માઈનસ cos a ભલે રહ્યું એમ ને ભાઈ નીચે cot એટલે cos a ના છેદમાં sin a ચાલો પ્લસ cos a કેટલું સહેલું. હવે જોવો જઈને cos a ઉપરથી સામાન્ય નીકળે છે તો બ્રેકેટ ની અંદર એ વચ્ચે હું તો કે 1 ના છેદમાં sin માઈનસ આ cos તો સામાન્ય નીકળી નીચે આમાંથી નહીં cos a સામાન્ય નીકળી નીચેથી 1 ના છેદમાં sin ચાલો વત્તા cos a સામાન્ય નીકળી ગયું. આ બે કેન્સલ 1/sin એટલે 1 ના છેદમાં sin એટલે તો cosec a થાય -1 1/sin એટલે તો cosec થાય cosec a +1 અને આ તમારી રાઈટ હેન્ડ સાઈડ છે. લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂ કર્યું તો રાઈટ હેન્ડ સાઈડ સુધી પહોંચી ગયા. જો ઈ જ છે. રેડી છે ને ચાલુ. ચાલો હજી એક ક્વેશ્ચન. નિત્યસમ sec² θ બરાબર 1 + tan² θ. આ નિત્યસમ તો છે sec² θ - tan² θ બરાબર 1. sec² θ ને કરતા બનાવો તો 1 + tan² θ બરાબર sec² θ. એનો ઉપયોગ કરીને આ સાબિત કરવાનું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂ કરીએ. ચાલો sin θ - cos θ +1 છેદમાં sin θ + cos θ -1 અને 1 ના છેદમાં sec θ - tan θ જોઈશે. બીજું આપણને કીધું છે કે આ નિત્યસમનો ઉપયોગ કરો તો એમાં તો sec અને tan આવે છે ને અહીંયા તો sin અને cos છે તો sec અને tan આવે એવું કરવું પડે. તો શું કરશું આ ઉપર છે ને sin θ - cos θ +1 છે ને એને cos θ વડે ભાગીએ અને છેદને એમ જ cos θ વડે ભાગી નાખીએ. sin θ + cos θ -1 ભાગો તો શું થાય આ બે કેન્સલ ખરેખર તો હતું નહીં નિશ્ચય પદ આવે આવું કરવા તો ફાયદો શું થાય તો કે tan અને sec આવી જાય. તમે કે એવું નથી કરવું પણ એવું જ જોઈએ એનો જ ઉપયોગ કરવાનો કીધો છે એટલે ખબર પડી મને કે ભાઈ cos θ વડે ભાગી નાખો. જો ભાગો તો સ્વતંત્ર અહીંયા થાય cos θ સ્વતંત્ર મળે તો અહીંયા આવું થાય sin θ ના છેદમાં cos θ સ્વતંત્ર આપો તો જો અહીંયા cos θ ના છેદમાં cos θ અને +1 ના છેદમાં cos θ. ચાલો આખાના છેદમાં અહીં cos θ સ્વતંત્ર આપો જો
sin θ ના છેદમાં cos θ પ્લસ cos θ ના છેદમાં cos θ અને -1 ના છેદમાં cos θ સ્વતંત્ર આપી દીધા. તો તમે જો sin ના છેદમાં cos એટલે tan, આપણે આ તો લઈ આવું હતું, માઇનસ cos θ ના છેદમાં cos θ એટલે 1 અને 1/cos θ એટલે sec θ ઈ લઈ આવું હતું. આ tan θ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું એટલે 1 અને આ sec θ થઈ ગયું, આવી ગયું sec અને tan માં આવી ગયું. હજી સામેની બાજુ એવી નથી ભાઈ, આ 1 ના છેદમાં ઉપરથી તો બધું કેન્સલ કરીને 1 લઈ આવવું પડે. રેડી? તો આને હજી થોડુંક હરખું ગોઠવી નાખી ભાઈ. આને હરખું કેમ ગોઠવશું? તો આને હરખું આવી રીતના ગોઠવી નાખી. જો અહીંયા જ ગોઠવી નાખી. ચાલો બરાબર. પેલા હું sec θ લખું. હા, tan θ પ્લસ sec θ જે તમે લખો એ tan θ પ્લસ sec θ -1. અહીંયા નીચે tan θ માઇનસ sec θ પ્લસ 1. ખાલી ક્રમ હરખો કર્યો, પેલા tan sec ના આગળ 1 પાછળ. એવું લઈ આવવું હોય તો શું કરવું પડે? ઉપર નીચે ગુણશું. લેફ્ટ હેન્ડ સાઈડ ની જ્યાંથી અધૂરી મૂકી ત્યાંથી જ આ સ્ટેપ લખીએ. tan θ પ્લસ sec θ -1 છેદમાં tan θ માઇનસ sec θ, જો એ જ લખું છું, પ્લસ 1 હતું જ. થોડુંક ગુણીએ, આના વડે ગુણી નાખીએ છીએ. tan θ માઇનસ sec θ વડે. tan θ માઇનસ sec θ વડે. tan θ માઇનસ sec θ નો સ્ક્વેર થાય અને 1 સાથે ગુણાય. રેડી? અને ઉપર sec θ પ્લસ tan θ છે, તો ત્યાં sec θ માઇનસ tan θ હોય તો બે વર્ગનો તફાવત થાય. બરોબર? કરીએ. ચાલો અહીંયા tan θ sec θ. ચાલો હવે ગુણો તો શું થાય? હા, અહીંયા આમ તમે કાઉન્સ કરી શકાય. હા, 1 આનો ઉપયોગ કરવાનો છે. sec સ્ક્વેર θ બરાબર 1 પ્લસ tan સ્ક્વેર θ નો. તો 1 ની કિંમત મૂકી દીધી હોત તો હાલત. sec સ્ક્વેર θ માઇનસ tan સ્ક્વેર θ. sec સ્ક્વેર θ માઇનસ tan સ્ક્વેર θ 1 ની કિંમત મૂકો, અવયવ પાડીને સામાન્ય કાઢો. બરોબર? થઈ શકે. 1 ની અહીં કિંમત મૂકો, sec સ્ક્વેર θ માઇનસ tan સ્ક્વેર θ, sec θ માઇનસ tan θ ચાલે. ચાલો એ રીતે કરીએ. આપણે શું કરવાનું છે? નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી અહીંયા 1 ની કિંમત મૂકી દઈએ. 1 બરાબર શું થાય? ઉપર લખું છું. 1 બરાબર શું થાય? આ બાજુ આવે sec સ્ક્વેર θ માઇનસ tan સ્ક્વેર θ. ચાલો છેદમાં મારે sec θ માઇનસ tan θ જોઈ છે, તો હું એવું કરીશ કે કિંમત આપણે ક્યાં મૂકશું? નીચે 1 ની કિંમત મૂકીએ. ચાલો નીચે 1 ની કિંમત sec સ્ક્વેર θ માઇનસ tan સ્ક્વેર θ. તો ઉપર ભલે રહ્યું એમને tan θ પ્લસ sec θ માઇનસ 1. હા, આપણને વિચાર એટલે જ આવે છે, એને કીધું છે મૂકો. તો અહીંયા નીચે tan θ માઇનસ sec θ છે અને પ્લસ જે આ 1 છે, આ 1 છે, 1 ની જગ્યાએ આપણે મૂકી દઈએ sec સ્ક્વેર θ માઇનસ tan સ્ક્વેર θ. રેડી? 1 ની કિંમત સાદુરૂપ થોડુંક આગળ વધારીએ. tan θ પ્લસ sec θ માઇનસ 1. ચાલો નીચે છેદમાં આ બે સ્ટેપ છે, એમાંથી માઇનસ સામાન્ય કાઢું તો આવું થાય sec θ પ્લસ થઈ જાય, આ પ્લસ છે માઇનસ થઈ જાય, માઇનસ ને સામાન્ય પ્લસ આના બે વર્ગના તફાવત કેવું પાડી તો આવું થાય sec θ પ્લસ tan θ. બે વર્ગનો તફાવત a વત્તા b ને માઇનસ b. બીજો વ્યવો થાય sec θ માઇનસ tan θ. આખા કાઉન્સની વાત સામાન્ય નીકળે છે નીચે.
ઉપર એમને ઉપર હરી નથી કરવી થાય tan થીટા વત્તા sec થીટા -1 આમાંથી કોમન શું નીકળે છે તો કે sec થીટા માઇનસ tan થીટા કૌંસ સામાન્ય નીકળે છે તો બ્રેકેટ ની અંદર વધશે હું તો કે -1 અહીંયા પ્લસ sec થીટા માઇનસ tan થીટા સામાન્ય નીકળી ગયું વધશે હું તો કે sec થીટા વત્તા tan થીટા જો એકદમ સરસ રીતે જો ગોઠવો આ tan થીટા પ્લસ sec થીટા -1 છેદમાં શું છે sec થીટા માઇનસ tan થીટા કૌંસમાં અહીંયા શું છે તો કે tan થીટા હું પહેલા લખું છું પછી લખું sec થીટા અને પછી લખું -1 તો ઉપર છે ઈ જ નીચે જ આ બે કેન્સલ ફાઇનલ આવું આવે 1 sec થીટા માઇનસ tan થીટા અને આ જ તમારું રાઈટ હેન્ડ સાઈડ છે કે નહીં જુઓ તો જરી ઈ જ છે તો જો બહુ સરસ દાખલો છે સાબિતીનો થોડી કસરત આમાં કરવી પડે સાઇન કોસમાં આપ્યું છે sec tan માં જોઈ છે સૌથી પહેલા કોસ વડે ભાગી નાખો એટલે sec અને tan આવી જાય પછી એને કીધું છે કે આ નિત્યસમ વાપરજો તો એ નિત્યસમ તો લગાડવું જ પડે તો એમાં 1 ને કરતા બનાવી લ્યો sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા અહીંયા થાય છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા 1 ની જગ્યાએ નીચે છેદમાં તમે મૂકો પછી અવયવ સામાન્ય નીકળો તો અંશ એવું જ ગોઠવાઈ જાય કેન્સલ કરી નાખો સ્વાભાવિક રેડી છે ઓકે તો ચાલો અહીંયા સુધી રાખીએ વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો અહીંયા તમારા મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું થાય અહીં ઓફ રાખજો આગળ વધો તમે તો અહીંયા સ્ટોરમાં જવાનું છે સ્ટોરમાં જતા જ ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સિસ ખુલી જશે આગળ વધી શકાય કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય આજે અહીંયા સુધી જ રાખીએ વધારાના ક્વેશ્ચન સાથે પાછા મળશું આવજો બધા